આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું। ભિક્ષુક બનું ત્યારે ઘર ઘર હાથ ફેલાવું છું। આપણા ઘેર કોઈ આવીને હાથ ધરે માંગે ને કે બે દડાનું ખાધું નથી, આપો આપી દેજો હો, કદાચ એ ભગવાન ના હોય। જલારામના ત્યાં વૃદ્ધનું રૂપ લઈને આવ્યો, કેટલો બધો ગરડો, ચલાય નહીં પડી જવાય એવી લીલા કરી અને કહ્યું બાપાએ કે જમવા બેસી જાઓ, તો હું જમતો નથી। મનમાં વિચારે માર્ગે છપ્પન ભોગ છે, અહીં વીરપુરથી ધક્કો ખાધો છે, કેમ? ભક્તની કસોટી કરવા આવે અને બાપા પાસે માંગી લીધું કે મારે જમવું નથી, તો બાપા આ લવાણાના ઘેરથી કોઈ ભૂખ્યું ના જાય, તમારે શું જોઈએ તો હું માગું આપીશ। અરે આ જલો બોલે એટલે પતી ગયું, બોલો માંગી લો। અને કહે છે કે આ તારી અંદર જે પેલી ભંડારી છે ને એને આપી દે। હાથ કરીને પત્ની બતાવે અને બાપા કે પરણીને તો લાવ્યો છું। વીરબાઈ કે મને શું પૂછવાનું પ્રભુ, લગ્ન કરીને આવીને પછી તમે કહો એમ કરવાનું, તમે જ મારા પ્રભુ। અને હાથ પકડીને જ્યાં આપી દે છે ને ત્યારે ભગવાન પાદર સુધી નથી પહોંચી શક્યા। ભોંક ભારે પડી ગઈ અને જે લાકડીને જોડી આપીને નાઠા આજ સુધી આયા નથી। એવા રૂપ ધરે, કસોટી કરવા તો આવે, આપણી કસોટી થતી જ હોય। આપણે કહીએ કે અમે રોજ ભજન કરીએ, રોજ માળાઓ કરીએ, રોજ પ્રાર્થના કરીએ, કેટલા બધા પાઠ વાંચીએ, કેટલું બધું કરીએ છીએ, તોય દુઃખ પડે। મેં કોઈનું કોઈ દિવસ કશું દુઃખ ખોટું નથી કર્યું, પણ આપણા કર્મનો આધીન। અને જે ભક્તિ કરે એની કસોટી થાય ને થાય, એમ સમજીને ભગવાનને છોડવાના નથી। તો બોલો કે ભક્તોને કાજે મારા શ્યામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા। ભક્તોને કાજે મારા શ્યામ, શ્યામ કહો ક્યાં નથી આવ્યા। ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા। ક્યાં નથી આવ્યા પ્રભુ, ક્યાં નથી આવ્યા। ભક્તોનું સાચવવામાં શ્યામ કહો